પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। કલિયાણા હાલોલ શામળાજી ટોલ પ્લાઝા દ્વારા હાલોલ શામળાજી હાઈવે રોડ પર પેચિંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેમને સમયસર કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે। આ અંતર્ગત જિલ્લાના અગત્યના માર્ગો પૈકી મેસરી નદીના પુલનું સમારકામ પણ જોશમાં ચાલી રહ્યું છે, જેની સમીક્ષા કરવા માટે ખુદ જિલ્લા કલેક્ટર અજય દહિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે જિલ્લામાં રોડ ડેમેજ અને રોડમાં ખાડા પડવાની રજૂઆતો જિલ્લા વહીવટીતંત્રને મળે છે। બધી જગ્યા રોડ રિપેરિંગની કામગીરી જે છે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે। જીએસઆરટીસીની વાત કરીએ તો એમના 2 સેક્શન પંચમહાલ જિલ્લામાં આવે છે। એ બંને સેક્શન ઉપર રોડ રિપેરની કામગીરી હાલ ચાલુ છે। આજે અમે મેસરી નદી ઉપર જીએસઆરટીસીનું જે પુલ છે એ ચાલુ કામનું ઇન્સ્પેક્શન માટે આવ્યા છીએ। આ બ્રિજની ટોપ લેયર જે છે વરસાદના કારણે વોશઆઉટ અને નુકસાન એને થયું હતું। મારી સાથે જીએસઆરટીસીના સિનિયર અધિકારી પણ અહીં પ્રેઝન્ટ છે અને ટેકનિકલ સુપરવિઝન હેઠળ આ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે। કેમિકલ જે છે એની સાથે એસ્ફોલ્ટ મિક્સિંગ કરીને આ તમામ જે ખાડાઓ છે એને રિપેર કરવાની કામગીરી એઝ સૂન એઝ પોસિબલ અમે પૂર્ણ કરી દેવાના છે।